નમસ્કાર. યુટ્યુબના અમારા આ ગુજરાતી પોસ્ટ વિડીયોમાં આપનું સ્વાગત છે. ભગવાન ગણેશજીને પહેલાં યાદ કરીએ. સુમુખશ્ચૈક દંતસ્ય કપિલો ગજકર્ણક લંબોદરસ્ય વિકટો વિઘ્નનાશો વિનાયક દ્વાદશૈતાની નામાની યઃ પઠેત શૃણુયાદપી. આ ભગવાનના નામ સાથે આપણે ગણેશજીના નામ સાથે શરૂ કરીએ કે જ્યોતિષ, મંત્ર વિજ્ઞાન, તંત્ર વિજ્ઞાન આ એવા વિષયો છે કે જેમાં આપણી ગુજરાતી પ્રજા પહેલેથી જ શ્રદ્ધા ધરાવે અને સાથે એ વ્યવસ્થિત રીતે જો આ વિષયનું જ્ઞાન મળતું હોય તો પોતે પ્રયોગો પણ કરે. આપણે ત્યાં રૂઢિચુસ્ત પ્રજા છે. આપણે ત્યાં એવું નથી કે બધા પોતપોતાની રીતે ચાલતા હોય. સ્વચ્છંદ વાળી પ્રજા ગુજરાતી પ્રજા બિલકુલ નથી. તો આપણે આપણા જે શાસ્ત્રો છે, આપણા જે રિવાજો છે, કુલના રિવાજો એ બધાનો આપણને ખ્યાલ આવે. જ્યોતિષશાસ્ત્ર એમાં પંચાંગ હોય, 5 અંગ હોય, તિથિ, નક્ષત્ર, યોગ, આ રીતે બધું હોય, રાશિ. તો દરેકનું આપણે ત્યાં જનરલી નામ બધાના રાશિ પર પાડવામાં આવે. અચ્છા, હવે એમાં ગ્રહો કયા? તો કે મેઇન જે ગ્રહ છે તે સૂર્ય અને ચંદ્ર. તો સૂર્યને આત્મા કયો છે અને ચંદ્રને મન. એટલે કે જે આપણું શરીર છે તે શરીરમાં જે ચૈતન્ય છે તે સૂર્યનું પ્રતીક છે અથવા તેનું પ્રતીક સૂર્ય છે. અને જે આપણને વિચારો આવે, આપણે જે કામ કરીએ, કર્મ કરીએ અને એ જે આપણને ડ્રાઈવ દોડાવે એ ચંદ્ર. એટલે સૂર્ય અને ચંદ્ર. એ સિવાય બાકીના જે ગ્રહો છે એમને સપોર્ટમાં છે. તો ગ્રહોને સમજવા પડે. તમારો જન્મ કયા સમયે થયો તે જો જેટલી ખબર હોય બાકી એ પ્રમાણે તે સમયે નભોમંડળમાં આકાશમાં જે ગ્રહોની સ્થિતિ હોય, કઈ રાશિ ઉદિત થયેલી છે પૂર્વ દિશામાં, અને એ પ્રમાણે એ રાશિ પ્રમાણેના ગુણધર્મ હોય, પછી એમાં જે ગ્રહ હોય એ તે સમયે ઉપસ્થિત હોય એ ગ્રહનો પ્રભાવ તમારા જીવનભર મતલબ જીવનની ઘણી બધી ઘટનાઓ પર આવે. જેમને કુંડલીમાં મંગળ હોય તો એ લોકો આક્રમક હોવાના જ. પછી વ્યવહારથી ના હોય તો વિચારોથી હોય. ક્રાંતિકારીઓ જ્યારે આપણે જોઈએ બધા રિબેલિયન્સ, તો એ લોકોનો મંગળ, સૂર્ય, રાહુ એ બધા એવી રીતના ગ્રહો હોય કે જે એમને થોડા રિબેલિયન એટલે રૂઢિચુસ્ત હોય તેનાથી અલગ રીતે વિચારવાનું સૂચવે. અમારી પાસે એવા ઘણા કિસ્સા આવે કે જેમાં મા બાપને ચિંતા હોય કે છોકરાઓ કંઈ કરતા નથી, કંઈ કામ નથી કરતા, અને પછી એકાએક એવા ક્ષેત્રમાં ઝળહળી ઉઠે કે અનએક્સપેક્ટેડ. એવી જ રીતે અમુક સંતાનો માટે ફરિયાદો આવે કે એ લોકો બધું જ બરોબર છે, ડાયા સાણા છે, પણ લગ્ન કરવાની ના પાડે છે. ગ્રહો આ બધી વસ્તુઓનો નિર્દેશ આપતા હોય. હવે અહીંયા જે જ્યોતિષ છે તે એ તમને ડાયગ્નોસિસમાં મદદ કરે. એનો અર્થ એવો કે જ્યોતિષ તમને કોઈ ઉપાય આપી દે એવું નથી. હા, એવું કહેવાય છે. એમાં એક કંદ આવે છે, મતલબ એક વિભાગ આવે જ્યોતિષમાં કે જેમાં આ બધી રેમેડીઝ, ઉપાયો બતાવેલા છે કે ગ્રહનું નંગ પહેરવું અથવા ગ્રહોના મંત્ર જાપ કરવા, હવન કરવા. પછી આપણે ત્યાં આપણી સનાતન સંસ્કૃતિમાં આપણા પાછળની જે 7-8 પેઢીનો જે ઉલ્લેખ થાય છે આપણા પૂર્વજોનો, તો એમના જનીન, જીન્સ અને ડીએનએ એ આપણા બોડીમાં હોય, વિદ્યમાન અંદર હોય, પણ એ છે ને સુસુપ્ત હોય. હવે અમુક ગ્રહનો જ્યારે સ્પાર્ક થાય, દાખલા તરીકે શનિ અને મંગળ એકબીજાના એંગલમાં આવે, શનિ રાહુ એકબીજાથી આવી રીતે એંગ્યુલર એમાં પોઝિશનમાં આવે, ત્યારે એ સ્પાર્ક થાય. શનિ રાહુ, રાહુ સૂર્ય, એવી રીતે સૂર્ય ચંદ્ર, આ બધાનો જે પ્રભાવ છે ને તે પ્રકૃતિ પર આવે. તે સમયે માણસની વિચારધારા બદલાઈ જાય. ઘણી વખત આપણે જોયું કે એકદમ નાસ્તિક માણસ હોય અને કંઈક એવી ઘટના બને કે પૂરો આસ્તિક બની જાય. મેં એવા ઘણા પિતા જોયા છે કે આખી જિંદગી કશું ના માને, પણ જેવું છોકરું, સંતાન બીમાર પડે કે એકદમ એમાં આવી જાય એટલે દોડવા માંડે કે ભાઈ ગમે તે કરો, અમને રસ્તો બતાવો. તો આ બધા રસ્તા જે છે જ્યોતિષમાં સમાધાન મળે, પણ એ કંઈક આંશિક રીતે મળે. એથી આગળ પછી જ્યોતિષની સાથે જોડાયેલું છે એ મંત્ર વિજ્ઞાન છે. એટલે મંત્રના જાપ કરવાના હોય. મનના ત્રાયતે ઇતિ મંત્ર. એટલે કે એનું મનન કરો એટલે તમે ગમે તેવી આપત્તિ આવી હોય એમાંથી બચાવ થાય. અમે વિષ્ણુ સહસ્ત્ર નામના મંત્ર વિશે બતાવેલું છે અને બહુ ડિટેલમાં યુટ્યુબમાં વિડીયો આ મૂકેલો છે, હિન્દીમાં છે. તો એટલે જે આપણી ગુજરાતી પ્રજા છે એનો વિશેષ લાભ લઈ શકે, એટલે આ રીતે ગુજરાતીમાં અમે આ બધી જુદી જુદી વસ્તુઓ રજૂ કરશું. બીજી વાત કે આ તંત્ર વિજ્ઞાન ડરવાની જરૂર નથી. તંત્રનો ટેકનિક છે. ભાઈ આપણે એવું છે કે ઘરમાં બહુ ગરમી લાગે છે તો એસી લગાવ્યું તો દેટ ઇઝ તંત્ર. પંખો લગાવ્યો તંત્ર. ઇસ્ત્રી કરવી છે તો ઇસ્ત્રીને તંત્ર, ટેકનિક છે કે ભાઈ કપડાં હરખાતા. એવી રીતે રાંધવા માટે જે બધી વસ્તુઓનો પ્રયોગ કરીએ છીએ. પહેલાં લાકડાથી આપણે આગ લગાવતા હતા, હવે ગેસ ચાલે છે, પછી તો હવે પેલું ઇલેક્ટ્રિકનું આવી ગયું છે. તો એ બધી જ વસ્તુઓ છે, દેટ ઇઝ તંત્ર. એનો અર્થ એવો કે આપણી જે આપત્તિ, મુશ્કેલી, ક્લેશ, ચિંતા એમાંથી નિવારણ આપે એ તંત્ર.
તો તંત્રને આપણે પેલું તાંત્રિક અને પેલા મેલી વિદ્યા, બ્લેક મેજિક એ રીતે જોવાની જરાય જરૂર નથી. 10 મહાવિદ્યા એ માં પાર્વતીના જુદા જુદા સ્વરૂપ છે, શિવજીએ એનું કરેલું છે. અને એ જે શક્તિના જુદા જુદા પ્રકાર છે, તો એનો વિસ્તાર થયો 10 મહાવિદ્યામાં. એમને ગ્રહો સાથે જોડી લીધા કે આ ગ્રહની તકલીફ હોય, આ ગ્રહ થકી પીડા થતી હોય, એનાલિસિસ કરે. જ્યોતિષમાં ડાયગ્નોસિસ થાય પહેલાં કે ભાઈ તમારો આ ગ્રહ તકલીફ છે અથવા આ મહાદશા ચાલે છે, એટલે તમે આ 10 મહાવિદ્યામાંથી આ મહાવિદ્યાની ઉપાસના કરો, એમનું પૂજન કરો અથવા એમનું અનુષ્ઠાન કરો કે કરાવો. તો એ જે સ્થિતિ છે એ તંત્રનો પ્રયોગ છે. એવી રીતે તંત્રના જુદા જુદા પ્રયોગો છે. એમાં પુરુષ દેવતા, પછી આ શક્તિ, એ રીતે શિવ અને શક્તિ બેનો સમન્વય કરીને મંત્ર જાપ થાય અને ફળ જે ધારીએ તે મળે. એ આ આગળ પણ થયેલું છે. તો એ તંત્ર પછીનો જે વિભાગ છે યંત્ર વિજ્ઞાન, એ બહુ ગૂઢ છે. એટલે યંત્ર વિજ્ઞાન, યંત્ર જે આપણે શ્રીયંત્રને બધા કોમન રીતે બધા રાખે છે, તો એનું જે પૂજન કરવાનું, એની જે ઉપાસના, એ આખી શ્રી વિદ્યા એક આખો અલગ વિષય છે, 10 મહાવિદ્યાની એક છે. પણ એ બધા વિષયો પર થોડી ઘણી સાદી સમજ આપને મળે એના માટે આ ગુજરાતી પોસ્ટ અમે રજૂ કરવાના છીએ. અને એમાં જુદા જુદા વિષયો પર, દાખલા તરીકે ગ્રહોને શાંત કરવા માટે નંગ પહેરવામાં આવે, જાપ કરવામાં આવે, પછી દાન કરવાનું હોય, પછી રુદ્રાક્ષ, આવી રીતે રુદ્રાક્ષનું ધારણ કરવું. રુદ્રાક્ષ કેટલા મુખી આવે છે? 1 થી 21 મુખી રુદ્રાક્ષ હોય. દરેકનો પોતપોતાનો અલગ પ્રભાવ હોય. ભલે લોજિકલી સાબિત થયો વૈજ્ઞાનિક રીતે અમને ખબર નથી, પણ જે પહેરે છે, જે લોકોએ એનો અનુભવ કરે છે, અમને ખબર છે, અમારી સામે છે. અને એનાથી સારા પરિણામો મળે. દાખલા તરીકે 3 મુખી રુદ્રાક્ષ પહેરે, વિદ્યાર્થીઓ માટે એમની સ્મૃતિ એ થાય, મન થોડું શાંત થાય. આજના છોકરાઓ બહુ પેલા ઘણી વખત ઓવર રિએક્ટિવ થઈ ગયા હોય છે, હાઇપર એક્ટિવ થઈ ગયા હોય, તો એમના માટે પણ આ રુદ્રાક્ષની જે એ છે રેમેડી, તે ઘણી કામ કરે છે. હવે એક કિસ્સો છે કે જેમાં એક લશ્કરના અધિકારી હતા ને, એમની દીકરી તે સૌરાષ્ટ્રના એક શહેરમાં પ્રસૂતિ થઈ ગઈ, બાળક એને ત્યાં થઈ ગયું, પછી એકદમ શરીર પીળું થઈ ગયેલું અને બધું થઈ ગયેલું. હવે ત્યારે ત્યાં આગળ એ પ્રદેશના એક વૈદ્યરાજ બહુ પ્રસિદ્ધ હતા, ચકલી વૈદ્ય એમનું નામ. તો એમને પેલી છોકરીને આ જે એનિમિયા કે એ રીતે પીળું થઈ ગયેલું, શરીરને અશક્તિ આવી ગયેલી અને મરણતોલ થઈ ગયેલી. તો એના માટે એમણે ખાલી સીધો સાદો ઉપાય આપી દીધેલો કે ભાઈ લીલા મગ લઈ લો, પાણીમાં ઉકાળો, એમાં આદુ નાખી દો, થોડો જવ નાખી દો આખા, એટલે ફોલેલા જવ, અને આદુ ને લસણની પેસ્ટ નાખી અને અંદર સોનાનો દાગીનો નાખી દો, સોનું એ નાખીને ઉકાળો અને એને રોજ પીવડાવો. તો આ જે સુવર્ણનો પ્રયોગ, સોનું ને અવિનાશી ધાતુ ગણી, તો આવા એ પ્રયોગથી એ બેન 3 મહિનામાં એકદમ સાજી થઈ ગઈ. આ સાચો કિસ્સો નોંધાયેલો છે. અને સાજી થઈ ગઈ, વધતા પછી એને જિંદગીમાં ક્યારે તકલીફ નહીં થઈ. ત્યાર પછી 2 ડિલિવરી થઈ, કોઈ તકલીફ નહીં. તો આવી બધી વસ્તુઓ, આ વિદ્યાઓ આપણે ત્યાં છે. એનો પ્રયોગ કરનારા કદાચ ઓછા હોઈ શકે, અથવા એનું નોલેજ ના હોય, તો એનું જ્ઞાન ના હોય. તો અમારી એવી પ્રયાસ રહેશે કે આ જે આપણી વિદ્યાઓ છે તેનાથી આપ સૌને અવગત કરવું, અને નાના નાના ઉપાયો થકી તમારા જીવનમાં કંઈક ને કંઈક શાંતિ આવે, જો ક્લેશ હોય તો એ ક્લેશ દૂર થાય, એ માટેના પ્રયાસ અમારા આ ગુજરાતી પોસ્ટમાં રહેશે. અને એ આપણી ગુજરાતી પ્રજા માટે અમારે કંઈક ને કંઈક કૃતજ્ઞ ભાવે રજૂ કરવું એટલે કરીએ છીએ. બીજી કોઈ અપેક્ષા અમે આપની પાસેથી રાખતા નથી. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.